કેમ છે દર્શક મિત્રો? જય શ્રી કૃષ્ણ, જય ખોડિયાર. આપ સૌનું હાર્દિક સ્વાગત છે અનુજ રેસીપીમાં. આજે આપણે બાજરીમાંથી એક મીઠાઈ બનાવવાના છે. તેના માટે બાજરીને સૌપ્રથમ એક વાડકી જેટલી લઈ લીધી છે. ધોઈને સારી રીતે અને 7થી 8 કલાક માટે પલાળી રાખીશું. બાજરીને 7થી 8 કલાક માટે પલાળી રાખી હતી. હવે તેને કુકરમાં લઈ અને 3થી 4 વિસલ કરી લઈશું. ત્યારબાદ આગળની પ્રોસેસ કરીશું. જુઓ, બાજરી સરસ બફાઈ ગઈ છે, દાણો પણ મસ્ત ચડી ગયો છે. હવે કઢાઈમાં ઘી ગરમ કરવા મૂક્યું છે, તેને આપણે શેકવા મૂકીશું. આપણે તેને 5 મિનિટ સુધી શેકાવા દઈશું. ત્યારબાદ તેમાં ગોળ નાખીશું. 5 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે તેમાં ગોળ નાખીશું. જેટલી બાજરી લીધી હતી તેટલો જ ગોળ લઈશું. હવે ગોળ ઓગળે ત્યાં સુધી આપણે એને થવા દઈશું. 5 મિનિટ સુધી થવા દઈશું આપણે તેને. જો ગોળ સરસ ઓગળી ગયો છે. હવે આપણે તેમાં 2 મોટી ચમચી જેટલું કોપરાનું છીણ નાખીશું. બરાબર હલાવી દઈશું. જો થઈ ગયું છે. હવે છેલ્લે તેમાં ઇલાયચીનો પાવડર નાખીશું. ત્યારબાદ ગેસની આંચ બંધ કરી દઈશું. હવે આપણે તેને સર્વિંગ બાઉલમાં લઈ લઈશું. ડ્રાયફ્રૂટથી ગાર્નિશિંગ કરીશું. થોડું કોપરાનું છીણ નાખીશું ઉપરથી. તો તૈયાર છે આપણી બાજરીની લાપસી. ડાયાબિટીસ પેશન્ટ માટે સ્પેશિયલ આઇટમ છે. તમે પણ ટ્રાય કરજો, જરૂરથી કરજો. સારો લાગે તો સૌને કહેજો, લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો.